એટલે ભગવાનનો ફાયદો કે સાધુનો ફાયદો એને મળ્યા જ એને કહેવાય. એમ પ્રગટ મળ્યા એને જ કહેવાય છે. પ્રગટ કઈ આમ હામાં ભટકાતા હોય એટલે પ્રગટ થઈ ગયા એવું નથી. એમ પ્રગટનો અર્થ જ નિષ્કુળાનંદ કાવ્યમાં એ લખ્યો છે કે એની ઓળખાણ એને થવી જોઈએ. તમને ઓળખાણ થઈ ગઈ આજે સ્વામિનારાયણ ભગવાનની, તો તમારા માટે આજે પ્રગટ. સ્વામિનારાયણ કોણ છે એ બરાબર ઓળખાઈ ગયું તો એને આજે પ્રગટ છે. અને સ્વામિનારાયણ ભગવાન જેથી આવ્યા હતા ને તેથી સ્વામિનારાયણ ભગવાન કોણ છે એ ખબર નથી પડી તો એને પ્રગટ એને હું પ્રગટ થયું અને એને ફાયદો હું? ખાવા પીવાનો ફાયદો થાય. ભગવાન ઉત્સવ બહુ કરતા એટલે જઈને ખાયા પીવા એટલો ફાયદો થાય. એને બીજો શું ફાયદો? એટલે ભગવાનની બાબતમાં અને સાધુની બાબતમાં એનું કલ્યાણ થાય કે એની જેને ઓળખાણ થાય, એને ફાયદો થાય કે એની જેને ઓળખાણ થાય. ઓળખાણ જો ન થાય તો ફાયદો ન થાય.